શીતલને કાંઠે પિક્ચરમાં આપ હિરોઈન છો, તો આખા પિક્ચરની અંદર આપણે રોલ ભજવતા કેવી અનુભૂતિ થઈ? ફિલ્મ એકચ્યુઅલી આની પહેલાં બી શીતલના કાંઠે એક ફિલ્મ આવી ચૂકી છે, જેમાં ઉપેન્દ્રભાઈ અને સ્નેહલતાજી હતા. એટલે એક એવું હતું કે ચલો એમને કરેલું છે તો આ એક થોડુંક ચેલેન્જિંગ કહેવાય કે મને બી એ કેરેક્ટર કરવા મળે છે, કેમ કે એક વખતમાં હું એમની બહુ મોટી ફેન હતી સ્નેહલતાજી. પિક્ચર તો બહુ હિટ ગયેલું. જી, તમે કીધું કંઈક કરવા મળે છે એમના નામે બી તો કરી લઈએ, અને એના માટે મને બહુ એક્સાઇટેડ હતી કે ચલો એક પાત્ર મને કરવા મળી રહ્યું છે. અચ્છા, આ પાત્ર ભજવવા માટે તમે જૂનું જે શીતલને કાંઠે પિક્ચર હતું એમાંથી કઈ પ્રેરણા લીધેલી? એકચ્યુઅલી મારી પ્રેરણા સ્નેહલતાજી છે, તો એમના બધા ફિલ્મ મેં જોયેલા જ છે ઓલમોસ્ટ, અને એમના જેવું કરવાની કોશિશ તો મતલબ નથી કરતી, પણ એ મારા એક કહેવાય ને કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા માટે એક પ્રેરણા સ્ત્રોત હતા. અચ્છા, હવે આ પિક્ચર પહેલાં આપણે ગુજરાતી કોઈ પિક્ચર કરેલા હોય? આ ફિલ્મ પહેલાં નહીં, પણ પછી ઘણી ફિલ્મો મેં કરી લીધી. મારી અત્યારે 26 થી 27 ગુજરાતી ફિલ્મો આવી ચૂકી છે, જેમાં જે ફિલ્મથી હું જાણીતી થઈ એ ફિલ્મથી પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાઈ, પછી ચાણક્યની છેલ્લી ચાલ, એકવાર મારા મલકમાં આવજો, રાધા મારા રુદિયાની રાણી, પીયું તારા વિના મને એકલું લાગે, આંખલડી તરસે પીયુની વાટમાં, ઘણી બધી ફિલ્મો કરી. અચ્છા, સિરિયલમાં કોઈ આપણે કામ કરેલું હોય ગુજરાતી, હિન્દી? હમણાં એક હિન્દી સિરિયલ આવી છે ઝી ટીવી પર, સંસ્કાર લક્ષ્મી, એમાં મેં ગેસ્ટ અપિયરન્સ કર્યો હતો. એમના મેરેજ ટાઈમે મને ગુજરાતની એક હિરોઈન તરીકે જ ત્યાં બોલાવવામાં આવી હતી, અને ત્યારે એ સિરિયલ કરી હતી. સિરિયલનો અનુભવ કેવો રહ્યો? સિરિયલનો અનુભવ એકચ્યુઅલી અહીંયા ગુજરાત કરતાં ત્યાં પ્રોફેશનલ લોકો વધારે છે, અને ત્યાં માન સન્માન વધારે મળે છે. તમને લાગે છે કે ગુજરાતી પિક્ચરનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ? બિલકુલ બનાવવું જ જોઈએ, અને એના માટે હું તો મહેનત કરું જ છું, પણ આ બધું બધા લોકોએ સાથે મળીને એક જંગ છે એને બધાએ સાથે મળીને લડવાની જરૂર છે, તો જરૂર એની ક્વોલિટી સુધરશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર આવશે. આટલા બધા ગુજરાતી પિક્ચરમાં હિરોઈન તરીકે રહ્યા છો, તમને એવું લાગે છે કે તમે હિરોઈન નંબર 1 છો ગુજરાતી? મને લાગે ના લાગવાથી કંઈ ફરક નથી પડતો, પણ લોકોને લાગે છે કે હું કદાચ નંબર 1 ને નંબર 2માં નથી માનતી, પણ લોકોને મારું કામ પસંદ પડે છે, મારી ઓડિયન્સ છે, ઓડિયન્સનો પ્રેમ છે મારી સાથે, અને મારી ફિલ્મો જોવાનું પસંદ કરે છે વધારે. તમે આ સ્થાન કેટલા વર્ષ જાળવી રાખશો? હું જીવીશ ત્યાં સુધી, પણ હિરોઈન તરીકે નહીં, એક આર્ટિસ્ટ તરીકે. નાટકમાં કોઈ કામે કરેલું આપણે ભૂતકાળમાં? નાટક મેં કર્યું નથી, પણ એમના માટે એક તો ઘણો સમય દેવો પડે એના રિહર્સલ માટે, અને મારી પાસે એટલી બધી ફિલ્મો છે કે હું નાટક માટે ટાઈમ નથી કાઢી શકતી. પણ જ્યારે હું વિચારું છું કે મુંબઈ હું શિફ્ટ થઈશ તો મારો એક ડ્રીમ છે કે હું નાટક કરું એમ, અને એક સારા દરજાનું નાટક કરી શકું. બીજી કોઈ ભાષાની ફિલ્મો આવે તો આપ કરશો? ચોક્કસ કરીશ, અને ખાસ કરીને સાઉથ ઇન્ડિયન, મારી શરૂઆત જ સાઉથથી થઈ છે, તો એમાં બી કદાચ હું કરીશ ટૂંક સમયમાં. સાઉથમાં કરેલી છે આપણે અત્યાર સુધીમાં એક પણ પિક્ચર? મેં એક ફિલ્મ કરતી હતી યુનિવર્સિટી નામની, અને મારી શરૂઆત કેરિયરની સાઉથથી થઈ છે, ચેન્નઈથી. ભવિષ્યની અંદર આપણે કેવો રોલ ભજવવાની ઈચ્છા છે ગુજરાતીમાં ખાસ કરીને? ગુજરાતીમાં પર્ટિક્યુલર આમ તો મેં ઘણા બધા કેરેક્ટર કર્યા છે, પણ ખાસ કરીને જેમ ડ્રીમ રોલ મારો કહી શકાય એ ટાઈપનો રોલ છે કે કંઈક ઝાંસીની રાણી જેવો મને રોલ મળે, તો એમના માટે હું રાહ જોઈને બેસું છું કે મને કંઈક એવું વુમેન ઓરિએન્ટેડ સબ્જેક્ટ મળે, અને ખાસ કરીને આવો જેમ ઝાંસીની રાણી જેવું કંઈક કેરેક્ટર મળી જાય. અચ્છા, ગુજરાતી ફિલ્મ હિન્દી ફિલ્મ જેટલું ચાલતું નથી, તો એ વિશે આપનું મંતવ્ય શું છે? મેં ઘણી વખત પહેલાં બી કહ્યું છે અને અત્યારે બી કહી રહી છું કે એક તો આપણી ગુજરાતી ફિલ્મ જોવાની ઓડિયન્સ જે એક લિમિટેડ થઈ ગઈ છે. એક કહેવાય ને કે ગુજરાતી ઓડિયન્સ એટલે એક વર્ગ થઈ ગયો છે ગુજરાતી ફિલ્મ જોવાવાળો, અને ગુજરાતી ફિલ્મ આપણા બધા ગુજરાતી જોતા નથી. અને બીજી વસ્તુ છે કે ગુજરાતી ફિલ્મો એવી બનતી નથી, એવી ક્વોલિટી વર્ક નથી બનતું, કેમ કે એનું રીઝન છે કે બજેટ એ લોકોનું બહુ ટૂંકું હોય છે, અને ટૂંકા બજેટમાં સારી ક્વોલિટી તમે નથી લાવી શકવાના હિન્દી જેવું. હિન્દીમાં કરોડોના બજેટ હોય છે, જ્યારે અહીંયા 1 કરોડ સુધી બી માંડ જતા હોય છે ઘણા લોકો. એટલે એમાં સુધારો લાવવાની જરૂર છે, અને સુધારો ત્યારે આવશે કદાચ સારી ફિલ્મ બની જાય છે તો થિયેટર નથી એમને રિલીઝ કરવા માટે, કેમ કે જે આપણે થિયેટરો તમે જોવો છો ગુજરાતી ફિલ્મને કેવા થિયેટરો મળે છે, ત્યાં સારા લોકો જોઈ નથી શકવાના. એટલે ઘણા બધા એવા રીઝન છે
કે ગુજરાતી ફિલ્મ નથી ચાલતી. તમને લાગે છે મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી પિક્ચર જવું જોઈએ? જવું જ જોઈએ. હું તો સરકારશ્રીને પહેલાં બી ઘણી વખત કીધું છે અને હજી બી કહું જ છું કે ગુજરાતી ફિલ્મ માટે જેમ મરાઠીમાં જેમ કમ્પલસરી કરવું જ જોઈએ કે એક વીક કમસે કમ આપણું ગુજરાતી ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં ચાલવું જ જોઈએ. આપની આવનારી નવી ફિલ્મો મારી હમણાં એક રીઝન ફિલ્મ રિલીઝ થઈ છે દલડું દીધું કાર્તકના મેળામાં. પછી હમણાં રિલીઝ થશે જૂનમાં રાજવીર. એમના પછી આવે છે મને લઈ જાઓ સાવરિયા અને એક આવે છે ગોરબાપાનો ગોટાળો. આ 4 રિલીઝ થવામાં છે અને ફ્લોર પર છે મારી જે કરી રહી છું 3 ડોબા તોબા તોબા. એમાં અસરાનીજી છે, જોની લીવર છે, હિતેનજી છે, જીતુપેન્દ્ર છે. એ બી સારી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. અને બીજી એક ફિલ્મ જે અત્યારે કરી રહી છે સાહેબ મારા 7 જન્મની. ગુજરાતી લોકો માટે કોઈ સંદેશ? ગુજરાતીમાં લોકો માટે એટલો સંદેશ કે ગુજરાતી આપણી માતૃભાષા છે. ગુજરાતી ફિલ્મો જુઓ. ગુજરાતી ફિલ્મ એક વખત તમે થિયેટર સુધી પહોંચશો તો અમને ખબર પડશે કે તમને શું ગમે શું નથી ગમતો. એ બનાવવાની કોશિશ કરજો. તો ગુજરાતી સંસ્કૃતિને બચાવવા માટે, ગુજરાતી ભાષાને બચાવવા માટે ગુજરાતી ફિલ્મ જોવી જરૂરી છે. સૌપ્રથમ ગુજરાતી ટીવી ઓનલાઈન ચેનલ આવી રહી છે, તો આપનો અભિપ્રાય? ઓનલાઈન છે એટલે અભિપ્રાય તો મતલબ કલાકાર તો ઓબ્વિયસલી ખુશ થવાના જ છે કે ભાઈ ચલો કોઈ ટીવી ઓનલાઈન આવે છે તો જે ટીવી જોતા નથી ને નેટ પર જે વધારે બિઝી રહેતા હોય એ લોકો બી અમને જોઈ શકશે. અને એ સિવાય બી વિદેશોમાં બી ગુજરાતી લોકો ગુજરાતી આર્ટિસ્ટને કે ગુજરાતી લોકોને જોઈ શકશે અને માની શકશે. અચ્છા, આ ફિલ્મ વિશે થોડું કહો. શેતલને કાંઠેમાં કેવી સ્ટોરી છે, શું છે? શેતલના કાંઠે એકચ્યુઅલી આમ તો એને ઘણો ટાઈમ થઈ ગયો છે. 4 વર્ષ પહેલાં ફિલ્મ બનાવી હતી. એટલે એના પછી ઘણી બધી મતલબ માઇન્ડમાં પેલા રોલ હોતા હોય છે અમારા. પણ મારા ખ્યાલથી જે પહેલાં જે સ્નેહલતાજી અને ઉપેન્દ્રજીની આવી હતી એના ઉપરથી જ પણ સેમ ટુ સેમ એ નથી લીધી. થોડો ઘણો ફેરફાર કરી અત્યારના જમાના પ્રમાણે અને બનાવવાની કોશિશ કરી છે. ચલો, થેન્ક યુ.